નમસ્કાર, સુરેન્દ્રનગર જિલ્લાના સમાચારમાં આપનું સ્વાગત છે। મુખ્ય સમાચાર, ઝાલાવાડની ધરા પર આજે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંગમ જોવા મળ્યો। વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026 નો ભવ્ય પ્રારંભ થયો છે। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ દીપ પ્રાગટ્ય કરી આ મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો। આ અવસરે તેમણે ખેડૂતોને એક અત્યંત મહત્વનો સંદેશ આપ્યો છે। તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી જમીન અને શરીર બંને બગડે છે। વેચાણ માટે નહીં તો ઓછામાં ઓછું પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે બાજરી, જુવાર અને રાગી જેવા શ્રી અન્ન વૈશ્વિક જન આંદોલન બન્યા છે। આ પ્રસંગે સુરેન્દ્રનગરના વિકાસ માટે પણ મોટી જાહેરાતો થઈ છે। 13.59 કરોડના વિકાસ કામોના લોકાર્પણ સાથે જ આગામી સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા શહેરની કાયાપલટ કરવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી છે। આ 2 દિવસીય મહોત્સવમાં મિલેટ્સની આધુનિક વાનગીઓ, પ્રાકૃતિક શાકભાજીના સ્ટોલ્સ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો આપ પણ સહપરિવાર હવામહેલની મુલાકાત લો અને શુદ્ધ આહારના આ અભિયાનમાં સહભાગી બનો। ગુજરાત સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની 17 મહાનગરપાલિકામાં 2 દિવસ માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ એનો શુભારંભ આજે વઢવાણનો ઐતિહાસિક હવામહેલના પ્રાંગણમાં કરવામાં આવ્યો છે। આ જિલ્લાભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા જે કંઈ પાકો કે એમની જણસીઓ છે એને અલગ અલગ સ્ટોલના માધ્યમથી લોકો માટે એમને જે જરૂરિયાત પ્રમાણે લઈ શકે એ માટેનું સરસ મજાનું આયોજન પણ થયું છે। ગુજરાત સરકાર ખેડૂતો માટે ખેડૂત સમૃદ્ધ બને, ખેડૂતની ખેતી સમૃદ્ધ બને એ માટે અનેક યોજનાઓ લાવી અને ખેડૂતને મદદરૂપ બની રહી છે। રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ વર્ચ્યુઅલી રીતે આજે મિલેટ મહોત્સવ અંતર્ગત આપણને સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે। મિત્રો, મિલેટ્સ એટલે કે જાડા ધાન્યો, જે બાજરી હોય, જુવાર હોય, રાગી હોય, કાંગ હોય કે આપણે ફરાળમાં ઉપયોગ કરી શકતા એવો મુરૈયો હોય, આ જે જાડા ધાન્યો છે એ બધા મિલેટ્સની અંદર આવે છે। આજે ગુજરાતમાં પણ મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એના માટેની ઉજવણી થઈ રહી છે। આજે જ્યારે હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું હોય, ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું હોય, ત્યારે ઘઉંનો ત્યાગ કરીને લોકો જાડા ધાન્યનો જો ઉપયોગ કરે તો આ પ્રકારના રોગોથી બચી શકાતું હોય છે। એ માટે લોકોમાં અવેરનેસ લાવવા માટે આ શ્રી મિલેટ મહોત્સવ કે શ્રી અન્નની લોકોને જાણકારી થાય એ માટેનો આ કાર્યક્રમ સરસ રીતે આ ઝાલાવાડને આંગણે સંપન્ન બન્યો છે। નગર મહાનગરપાલિકા દ્વારા આજે 9.35 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે। સાથે સાથે 4 કરોડ 24 લાખના ખર્ચે જે દૂધરેજ જે તળાવ છે એને બ્યુટિફિકેશન કરી એનું પણ લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે।